વહેલા આવ્યા હોત ને તો ખબર પડે કે તમારા પપ્પાએ કેવા પરાક્રમ કર્યા છે. બેસો, બધું જ કહું. કેમ પાછું શું થયું? શું થયું? આ તમારા પપ્પાને છે ને થોડું સમજાવીને રાખતા હોય તો. અત્યારે છે ને મીરાબેનના ઘરે ગયા હતા, ત્યાં પણ ઝઘડો કરીને આવ્યા છે. હે ભગવાન, હવે આ પપ્પાનું શું કરવું? અને વાત પણ કેવડી હતી? આટલી ગમતી વાત હતી કે તારા મમ્મીને આ બધી વસ્તુઓ આપી તો મને કેમ વ્યવહાર ના કર્યો? હવે એ લોકોમાં હશે અલગ વ્યવહાર, જેને અપાતું હશે એને આપ્યું. એમાં એટલું બધું મગજ પર લેવાની શું જરૂર છે? હા, આ પપ્પા જ્યાં જાય ને ત્યાં ઝઘડો કરીને જ આવે છે. કાંઈ ખબર નથી પડતી. હમણાં ઓલા બાબુ કાકા મળ્યા ને, એણે પપ્પાનું જ કીધું કે તારા પપ્પાનો મગજ એટલે મગજ. હા તો તમારે છે ને થોડું સમજાવીને રખાય. અરે આપણે દીકરીવાળા છીએ, આવી રીતે માથે ચડીને ના બેસવાનું હોય. થોડી શાંતિ રાખવાની હોય, નરમાશ રાખવાની હોય, નમતું જોખવાનું હોય. પણ તમારા પપ્પા એ નમતું જોખે ના, એ તો ઉલટાનું બધાને કહીને આવે. એટલો વિચાર નથી કરતા કે મારી દીકરી એ ઘરમાં છે, એને હેરાન કરશે તો. હા, એ વાત સાચી. તને ખબર છે ને, પપ્પાને મેં કેટલી વાર સમજાવ્યા કે તમે થોડોક મગજ ઠંડો રાખો, પણ મારી વાત સાંભળતા જ નથી. શું સાંભળે? એમ પણ આખા ઘરમાં પપ્પાનું કોઈ ના સાંભળે અને પપ્પા કોઈનું ના સાંભળે. હા, ક્યાંક પ્રસંગ હોય ન્યાય એને કાંઈ ખબર નથી પડતી કે અહીંયા આપણે નિરાંત રખાય એમ. અરે 200-500 રૂપિયામાં શું થઈ જવાનું હતું? આટલી બધી રામાયણ કરીને આ બધાની સામે એટલો મોટો ભવાડો કર્યો છે. અને હવે આપણે લોકો એ ઘરમાં જઈશું મીરાબેનના ઘરે તો કયું મોઢું લઈને જઈશું? કેવી રીતે જવું એમની સામે? અરે આપણે તો ઠીક, આપણે તો 6 મહિને 2 વાર જવાનું હોય કદાચ, પણ આ મીરાબેન તો ત્યાં જ રહી છે, તો આ એના સાસુ સસરા એને નહીં કે? હા તો કે જ ને, વિચારવાની વાત છે ને. પપ્પા એટલું વિચારવું જોઈએ કે મારી દીકરી આ ઘરમાં રહે છે, હું તો ઝઘડો કરીને જતો રહીશ, પણ પછી પાછળથી મારી દીકરીએ સાંભળવું પડશે. તો હવે પપ્પાનું કંઈક તો કરવું પડશે. અને મમ્મીએ પણ ઘણી વાર સમજાવ્યા છે એને, પણ મગજમાં એના ઉતરતું જ નથી કે આ જે થાય છે ને એ ખોટું થાય છે. અને આ તમારા મમ્મી પપ્પા ગુસ્સામાં હોય ને તો એને વધારે ગુસ્સો અપાવે છે. જો મારા મમ્મી રહ્યા ને એના વિશે કાંઈ આડાવડું બોલતી જ નહીં હો. તો મને કઈ તમારા મમ્મી વિશે બોલવાનો શોખ નથી. તમારા મમ્મી પણ એવું જ કરે છે. અરે પપ્પા ગુસ્સામાં હોય તો શાંતિથી સમજાવાય ને, એમની સામે ઉગ્ર થવાની શું જરૂર છે? આ પપ્પાને આખું ગામ શાંતિથી સમજાવે છે, સમજે છે નહીં ને, એટલે મમ્મી પછી થોડોક મગજ ગરમ કરીને સમજાવે છે. સાચી વાત છે તમારી. કહેવાય છે ને, મોરના ઈંડાને ચિતરવા ના પડે. સેમ તમે તમારા પપ્પા જેવા થયા છો. કોઈ દિવસ કોઈની કાંઈ વાત સાંભળવાની તો નહીં જ, બસ પોતાના મનમાં આવે એ કર્યા રાખવાનું. હું થોડો પપ્પા જેવો છું? હું ક્યાંય બાંધવાઈ ગયો, ઝઘડો કરવાઈ ગયો? બાતતા નથી, પણ કોઈની વાતે નથી સાંભળતા ને, જેમ તમારા પપ્પા નથી સાંભળતા. જુઓ, આ તો છે ને હજુ વાતની શરૂઆત છે. આ વાત આગળ કેટલી વધી શકે છે ને તમને ખબર નથી. આવી રીતે નાની નાની વાતનું ખોટું લગાવશો ને તો આગળ તો ઘણા બધા પ્રસંગ આવશે, ઘણા બધા વ્યવહારો આવશે, ત્યારે શું કરશો? હા, એ વાત પણ તારી સાચી છે. કઈ નહીં, કંઈક તો રસ્તો મળશે ને પપ્પાનો. શું રસ્તો મળશે? મને તો નથી લાગતું કે હવે તમારા પપ્પામાં કાંઈ થઈ શકે, કારણ કે માણસની પ્રાણ અને પ્રકૃતિ સમયની સાથે ક્યારેય બદલાતી નથી. હા, એ તારી વાત હાચી. જ્યારે હું ભણતો ને ત્યારે પણ સ્કૂલે આવીને ટીચર સાથે માથાકૂટ કરતા કે મારા છોકરાને 7 કેમ નો શીખવાડો, 8 કેમ નો શીખવાડો. હવે તમે ક્યાં અત્યારે સ્કૂલની વાત લઈને બેસી ગયા? આ તમારી બેનનું ઘર અત્યારે એટલું મુશ્કેલીમાં છે અને તમારે આ સ્કૂલની વાતો કરવી છે? પણ હું એમ તને કહું છું, પપ્પાનો મગજ પહેલેથી જ આવો છે. અરે તો સુધારો ને પણ. હા, સુધારવાની કોશિશ તો કરું છું, પણ સુધારવો જોઈએ ને. જોઈએ છીએ હવે. આ તો હજુ એક વ્યવહાર ગયો છે, આગળ બીજો વ્યવહાર આવે ને ત્યારે પણ આવું જ કરીને આવશે. હા, હવે આગળ જોઈએ શું થાય છે. જોવા સિવાય બીજું શું છે આપણી પાસે? કઈ કહી તો ના શકીએ ને. હવે એ વાત છોડ, હાલ આપણી બે મમ્મીને સમજાવવી. ચાલ ચાલો. કાપી નાખો. બોલો. બોલો પપ્પા, આને કઈક વાત કરવી છે તમારે? હા તો બોલો ને, શું વાત કરવી છે? પપ્પા, હમણાં ઘણા સમયથી હું મારા પિયર નથી ગઈ.
તો મેં કીધું અમે બે જણા જઈને એક આંટો મારતા આવીએ તો. અરે બેટા એમાં મને પૂછવાનું થોડું હોય, જઈ આવવાનું હોય. મેં કીધું તો આને, પણ આને કોઈ દી મારી વાત માને જ નહીં. અરે હું માને નહીં. તમને ખબર તો છે એના પપ્પાની વાત. આ છે ને એ પરમિશન લેવા નથી આવી, આ એની પપ્પાની બીકથી પૂછવા આવી તમને. હા બેટા, એ તારી વાત સાચી છે હો. તમારા પપ્પા છે ને મગજના બહુ ટળ છે. એ પછી હગા જમાઈનું નથી રાખતા, એટલે જાવ ભલે પણ વ્યવહાર બારું કાંઈ નહીં બોલતા, નકર તમારી એરી બગાડ છે. જોવો પપ્પા, મને ખબર જ છે એમનો મગજ કેવો છે, એટલે સ્પેશિયલી હું તો મળવા મારા ભાઈને, મારા મમ્મીને અને ભાભીને જાઉં છું. બાકી મારા પપ્પા હારે છે ને મારે અમસ્તાય બનતું નથી. નાની નાની વાતમાં કચ 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 કર્યા કરે. હા છે ને દીકરીઓ એમ કહેતી હોય કે પિયરે ખુશ, હું સાસરે આવીને સુખી થઈ ગઈ છું. બધાને બૈરું બટકી જાય, મને સાસરા બટકી ગયા છે. તો ભાઈ જે જેના જેવા નસીબ, બીજું તો શું કરીએ આપણે. પપ્પા તમે હું આમની હામાં હા કરો છો? તો શું કરવું બેટા, કારણ કે તારા પપ્પાનો મગજ જ એવો છે તો કે વધારે તો મારે કહેવાય નહીં. હા તો એક કામ કરું, તમે અહીંયા ની યાર હું એકલી જઈ આવું, બરાબર? એ તો હારા મારું થયું. તો આપણે પછી કાલે ગિરનારમાં જમવા જઈએ. અરે ના બેટા, બે હારી જાઓ ને, બે હારી પાછા આવો. આપણે કાંઈ એકલા નથી જવું. હું કહું છું પપ્પા, આને 4-5 દિન રોકાવા જો ને. મારે લોહી પીતું, એટલે મારે. પપ્પા એક કામ કરીએ, આપણે છૂટાછેડા જ કરી નાખીએ એની કરતા, એટલે છે ને આખી જિંદગી અને લોહી પીતા છે ને બંધ થઈ જઈએ, બરાબર? તારે તો કઈક મસ્તી કરવામાં છૂટાછેડા તરત આવે. મસ્તી હતી, આવી મસ્તી હોય દર વખતે. આ તમારો મગજ મારા બાબા જેવો જ છે. હા હા એવું રાખ. હા એની વાત કઈ ખોટી નથી, વાત વાતમાં આડાવડું બોલ્યા જ કરતો હોય એના બાપની જેમ. તમે એક કામ કરો, આ તમારું વહુ તમને ખાવાનું બનાવી દે છે એટલે તમને સારી લાગે છે, તો હું કમાઈને આવું છું. આ તે શું છે, તારી ફરજ તું નિભાવે છો, એની ફરજ ઈ નિભાવે છે, એમાં ત્યાં કઈ મોટો ઉપકાર નથી કે. આને છે ને ઘમંડ છે, કમાઈને આવો છો ને તો ખવડાવવું પડે, બાપ છે તમારા. એ ખમણ. હું ખમણ પાત્રા તો તમે છો. આને કહી દો પપ્પા, બાકી છે ને હવે મારે રહેવા નથી થતું. એ ભગવાન, આ છોકરાને વહુને કેમ મારે સમજાવવા. સારું હવે તમે જવાનું તો કીધું છે ને, તો તમે જઈ આવો ને, મારે તમારું ભાષણ નહીં સાંભળવું. તો અમે જાઓ. સટાસટ જઈને ફટાફટ આવશું. હા જાઓ. સારું, જય શ્રી કૃષ્ણ. હાલ હવે તું પાછી અડધી કલાક તો તૈયાર થવામાં. તૈયાર તો છું. છે, આને બુદ્ધિ હવે. ઓછી. પછી તૈયાર થવામાં હાન કરશે. ઈ પેલા જાણી જાવ ને પપ્પા. ગાડીને સાવી ત્યાં જો ઓલા ખૂણે ટીંગાય છે. તે રિક્ષામાં જતા રહેશું, હાલો ને. મારા બેટા ગાડી વગર ડગલું ન ભરે. લે ગાડી 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 કેમ હાલે છે એ ખબર પડે છે. મમ્મી, હા પપ્પા શું વઘારીને આવ્યા છે? પપ્પા શું વઘારીને આવ્યા છે બેટા? તું તો તારા બાપાને સારી રીતે જાણે છે ને, એને વઘારવાની જરૂર ક્યાં પડે છે? જ્યાં જાય ત્યાં એમનો જીબડો ખોલે અને ડખા ઊભા થઈ જાય. હા જો બેટા, તારા પપ્પાની વાત હમણાં ન કરે ને તો સારું છે. અત્યારે વાત નહીં કરીએ ને તો પછી બહુ મોડું થઈ જશે, એટલે મને તો એવું લાગે છે કે આ સાચો સમય છે વાત કરવા માટે. બોલ. તમે પપ્પાને થોડું સમજાવો કે આવું ના કરે, સારું નથી લાગતું. અચ્છા, હું પપ્પાને સમજાવું કે આવું ન કરે ને આ બધું સારું નથી લાગતું, ને તને લાગે છે કે તારા પપ્પા સમજી જશે કે આ બધું સારું નથી લાગતું? મમ્મી, હજી અઠવાડિયા પહેલાની વાત કરું ને તો આપણે મગન કાકાની કથા હતી ને, તો ત્યાં ગયા હતા ને તો પપ્પાને થોડોક ઓછો પ્રસાદ આપ્યો ને તો એમાંથી ઝઘડો કર્યો. આ પપ્પાનો જીવ કેવો છે, ભગવાને એટલું આપ્યું છે પણ ખબર નહીં કેમ બે હાથે ખોલીને વાપરી નથી શકતા. અરે પહેલેથી જ એવા છે. હું પરણીને આવીને તો વરસની 2 સાડી જ લેવાની, ત્રીજી સાડી લઈએ ને તો કે પેલી બેમાંથી એકે ફાટી ગઈ તો ત્રીજી લે. કેટલા કંજૂસ છે પપ્પા, સિરિયસલી મને તો ખબર નહોતી કે પપ્પાનો જીવ સાવ ટૂંકો છે. અરે બેટા, ત્યાં વેવાઈની આગળ જે ભવાડા કર્યા છે ને, મારું તો માથું શરમથી ઝૂકી ગયું. અરે હું કેમ કરીને ત્યાંથી એમને લઈને આવી છું, તું વિચાર કર. ઘરમાં 4 ગાડી છે, છતાંય વેવાઈને ત્યાં આપણે બસમાં જવાનું. આપણે ઘરના પેટ્રોલના રૂપિયા શું કામ ખર્ચવાના ખોટા, જ્યારે આપણને સરકાર આટલી બધી સુવિધા આપે છે? આવું તમારા પપ્પાજીનું કેવું છે. મમ્મી, હા જરીક પપ્પાને સમજાવાય નહીં કે આપણી દીકરી ઈ ઘરમાં છે. બેટા સમજાવ્યા, તારા પપ્પાને બહુ સમજાવ્યા, પણ તારા પપ્પા એકના 2 ન થયા, અને હું છે ને ખરેખર કંટાળી ગઈ છું. અરે પણ મમ્મી, એ બધી વાતો ઠીક છે, તમે મીરાબેનને ફોન કરીને પૂછ્યું કે નહીં? તમે લોકો નીકળ્યા પછી એમના સાસુ સસરે કાંઈ કીધું છે કે નથી કીધું? નક્કી તો બોલ્યા જ હશે. બેટા સાચું કહું ને તો વેવાઈ અને વેવાણ તો ભગવાનના માણસ છે. અમે ગયા ને ત્યારથી આવ્યા ત્યાં સુધી અમારી ખડે પગે સેવા કરી છે.
જાણે એમને અમને દીકરી આપી હોય એવી રીતે સેવા કરે છે. પણ શું કહેવાનું તારા પપ્પાને, કારણ કે જે માણસને કમળો થયો હોય ને બેટા એને બધું પીળું જ દેખાય, અને તારો સસરો છે ને એમાંનો જ એક છે. સાચી વાત છે તમારી, પણ મને એક વાત નથી સમજાતી. હા, તમે તો એવું કહી રહ્યા છો કે બહેનના સાસુ સસરે તમને ઘણા સાચવ્યા, તમારી સેવા કરી, પણ એવું પણ બની શકે ને કે તમે ત્યાંથી નીકળી ગયા પછી બેનબાને કાંઈ કીધું હોય. હા હા, જાણવું પડશે. હવે એના માટે તો હું મીરા સાથે ફોન પર વાત કરું તો ખબર પડે. હા, અને આ તો એક બેનબાની વાત થઈ, હજુ બીજા બેનબા તો બાકી જ છે. હા, અને નામ લીધું ને આવી ગયા. અરે બેન, કેમ છે? બસ મજામાં. કેમ છો મમ્મી? હા, મજામાં બેટા. આવો છો માહી, જય આવો. શ્રી કૃષ્ણ. હા, કેમ છો તમે કુમાર? બસ મસ્ત. કામકાજ કેવું ચાલે છે? બસ રેગ્યુલર. હા, તમે ઘણા દિવસે દેખાણા હો. ઈ બધું મૂકો ને, અમે આવ્યા ત્યારે શેની ચર્ચા થતી હતી? બોલો ભાભી. હા, શેની ચર્ચા થતી હતી? મમ્મી, શેની ચર્ચા થતી હતી? હું કહું છું ને, આ તો મારા બેન છે ને, મોટા બેન મીરાબેન, એના ઘરે તમારા મમ્મી પપ્પા ગયા હતા વ્યવહાર કરવા માટે. ત્યાં બોલાવ્યા છે, પેરામણીને એવું બધું આપવાનું હતું એટલે. અને તમને ખબર છે, તમારા મમ્મીને બે સાડી આપી અને 500 રૂપિયા હાથમાં આપ્યા છે, પણ તમારા પપ્પાને કાંઈ નથી આપ્યું. અને બસ એ વાતનું ખોટું લાગી ગયું તમારા પપ્પાને, અને પછી એટલો મોટો ઝઘડો કરીને આવ્યા છે ત્યાં. હા, લ્યો બોલો. ઈ તો પહેલેથી એમની આદત જ છે. અરે પણ આમાં ઝઘડો કરવાની શું જરૂર છે? હા કુમાર, હું પણ એ જ કહું છું કે આમાં ઝઘડો કરવાની ક્યાં જરૂર હતી. પેરામણી આપી, અમને પ્રેમથી જમાડ્યા, આટલા આવકાર્યા, એ જ બહુ મોટી વાત છે. પણ તમારા સસરાના પલ્લે છે ને આ વાત નથી પડતી. એમને તો નાની નાની વાતમાંથી ઝઘડા ઊભા કરવા હોય છે. હા તો મમ્મી, આમાં વાક તમારો જ છે. પહેલેથી છે ને પપ્પાને થોડા ડાબમાં રાખ્યા હોત ને તો આ બધું ન થાત. હું ને મીરા તો બે નાનપણથી તમને કહેતા આવીએ છીએ. એક વખત નાનપણમાં મીરાને છે ને રમકડું લેવું હતું, અને મમ્મી અમને બેયને રમકડું અપાયું, અને એના માટે એકાદી સાડી લઈ લીધી. જો ભાભી, ત્યારે આ સાડીની જ વાત હો. ઘરે આવ્યા અને પપ્પાનું શરૂ થઈ ગયું, મારી માટે કેમ કાંઈ ન લીધું, મારી માટે કેમ કાંઈ ન લીધું. ત્યારથી જ અમે બે બહેનો તો સમજી ગયા. મેં કીધું આજ પછી ઘરે કાંઈ માંગવાનું બંધ. લગ્ન થઈ જાય ને પછી પોતપોતાના પતિ પાસે બધું માંગી લે. હા, એક વાત તમે બહુ સાચી કીધી હો, કે પોતાના ઘરવાળાને દાબમાં રાખવાના. એક મિનિટ. હા, આપણા સંબંધ થયા ત્યારે મારા સસરા એટલે કે તારા પપ્પા જે આ વાત તો કરી નહોતી, તે મને આ વાત તમે મારાથી છુપાવી છે. કુમાર, તમે પણ શું તમારા સસરાની ચાલે ચાલો છો? હું એમનાથી કંટાળી ગઈ છું. હવે મારી મીરાની ત્યાં એની સાસરીમાં શું હાલત થશે ને મને એની ચિંતા છે. અરે ત્યાં જે વેવાઈ સાથે એમને વ્યવહાર કર્યો છે કોઈ ન કરે. નાના બાળકની જેમ ઝઘડીને આવ્યા છે. મમ્મી, હું શું કહું છું, હા તો હજુ મીરાબેનના ઘરે તમે લોકો ગયા છો, હજુ સ્વીટીબેનના ઘરે જવાનું તો બાકી છે. ત્યાં જશો ત્યાં કેવું થશે? તમે એડવાન્સમાં તૈયારી કરીને રાખજો. હો. અમારા ઘરે એવું કાંઈ નહીં થાય. પણ હું શું કહું છું, આ તારા પપ્પાને તું એવું ના સમજાવી શકે, કે તમે એવું ના સમજાવી શકો કે ભાઈ જેનું ઘર છે એને જે રીતે વ્યવહાર કરવો હોય એ કરે. અરે થોડું કઈ માથે ચડીને પરાને સામેથી લેવાય છે બધું. કુમાર, બધી રીતે સમજાવ્યા. જો ન સમજ્યા હોય તો જ હું આવી રીતે આવી હોઉં ને. અરે એ કોઈનું માને એમ નથી. એમને એમ લાગે છે કે એ કે ને એમનો એકો સાચો, પણ એ હંમેશા ખોટા છે ને ખોટા જ રહેશે. હા, એકદમ સાચી વાત છે. એકદમ ખોટા છે. કારણ કે હવે મીરા દીદીના ઘરે જે વ્યવહાર થતો એ પ્રમાણે લોકોએ કર્યો. હવે પછી સસરાને નહીં દેવાતું હોય તો ન દીધું, પણ જે હોય આવ્યું તો ઘરમાં ને એ વસ્તુ એ નહીં જોઈ. મને કેમ ન મળ્યું? અરે ભાઈ, પહેલેથી આવી રીતનો સ્વભાવ રહ્યો છે ને એમાં અમે લોકો બધાય કંટાળી ગયા છે. અને આ મારો ભાઈ. મમ્મી, હું શું કહું છું, મને એક સવાલ થાય છે. આ પપ્પા જ્યારે હોય ત્યારે એમ કહે છે કે વાત સ્વમાનની છે, સ્વાભિમાનની છે, સેલ્ફ રિસ્પેક્ટની છે, મારી અવગણના કરી છે. તો જ્યારે આ એમની એટલી સેવા કરવામાં આવે છે, કાંઈ નથી મળતું, તો ત્યારે એમને આ વાત નથી ખબર પડતી. તમે બેનબાના ઘરે ગયા ત્યાં તો તમારી બહુ સેવા કરી હતી, તો આ બધી વાતનો શું ઇશ્યુ કરે છે? અરે બેટા, પેટ ભરીને જમ્યા, નતું ખવાતું ને એટલું ખાધું, પણ પછી પેટમાં તો દુખે ને. મને મળ્યું એમને ન મળ્યું, એ બાબતનો ડખો છે. તમે લોકો શાંતિથી બેસો. છો મમ્મી, એક વાત હું કહી દઉં તમને. તમે અમારા માવતર છો, ખોટું ન લગાડતા, પણ પપ્પાનો આવો નવો સ્વભાવ રહે ને તો મહેરબાની કરીને તમારે બધાને આવવું હોય ને ગમે ત્યારે અમારા ઘરમાં છૂટી, તો પપ્પાને લાવતા પહેલા 2 વખત વિચાર કરજો. શું 2 વખત હા વિચાર હા, કરજો? ચોખ્ખી જ વાત છે. આપણા ઘરે મારા ડખો નહીં પોહાય. પણ નહીં કરી આપણે ડખો.
એ જેમ કહેશે ને આપણે એમ જ કરશું. એ તમે આનું વાત ના હાલો હાલો આપણે બેહવી ક્યાંક. હા જે બહુ સારો બનાવ્યો છે ને હાલો. ચાલો કુમાર આવો અને કુમાર માટે ચા નાસ્તો કોફી બધું જ લેતી આવો, જમીને જજો. બોલો તમારી વહુ તૈયાર છે ને કેવું ન પડે ઈશારામાં સમજી. અને અમારે એક વહુ છે. તમે આમ ચાલો ને ચાલતા હોય તો. અરે બનાવી ચા બેટા ચા. હીરા, તારા મમ્મી પપ્પા જતા રહ્યા? હા, એ લોકો તો બપોરે જમીને જ નીકળી ગયા. રોકાણા હોત તો? હા, રોકાયા હોત તો સારું હતું, પણ જો રોકાયા હોત ને તો તમારે ઘરે ધક્કો થાત. કેમ ઘરે ધક્કો થાત એટલે? કહેવા શું માંગે તું? એ જ પપ્પાનો સ્વભાવ. બાપુજી એમને મૂકવા ગયા હતા, રસ્તામાં પપ્પા અને બાપુજી વચ્ચે ઝઘડો થઈ ગયો. હે? હા, ઝઘડો? પણ ઝઘડો કઈ વાતને લઈને? પપ્પાને શું હોય, નાની અમથી વાતને મોટો મુદ્દો બનાવવાની ટેવ તો છે જ એમને. બસ આ બાએ કે મમ્મીને પેરામણી કરી હશે અને બાપુજીએ પપ્પાને નહીં કરી હોય. આ મુદ્દો અને આ વાત. અરે આટલી એમથી વાતને લઈને કોણ માથાકૂટ કરતું હશે? પપ્પા કહ્યું તો ખરા. આપણે એમને સમજવું જોઈએ ને કે જે વસ્તુ જેને અપાતી હોય એને આપવાની હોય. તમને શું આપવાનું હોય? હવે હું તો એમને કહી ના શકું ને, અને કદાચ હું કહી પણ દઉં તો એ સમજશે. ઉલટાના મને ન બોલવાનું બોલશે. હવે કઈ નાના થોડા છે, આપણે એમને સમજાવવા પડે ને એ સમજે. એમને મનથી ખબર પડવી જોઈએ. અને આ એની દીકરીનું ઘર છે તો આટલો તો વિચાર આવવો જોઈએ ને કે હું ક્યાં માગું છું, શું માગું છું, કોની સાથે કેમ વાત કરું છું. અરે બાબા, પણ હું તમને ખાલી વાત કરું છું ને, આ તમે મને શું કામ કહો છો બધું? સોરી, પણ મારી સાથે પણ એવું જ વર્તન કરે છે. જ્યારે જુઓ ત્યારે ગમે ત્યારે મને ખીજાઈ જાય છે, વાત વાતમાં ટોક્યા કરે, ગમે ત્યારે ગમે તે કહી દે. ખબર છે મને, કારણ કે જ્યારે તમે પપ્પાના ઘરે જાઓ ને તો મને સાથે લયા વગર જતા નથી. તમને પણ ડર લાગે છે ને કે પપ્પા ગમે ત્યારે ગમે તે બોલશે અને નાની વાતને મોટી કરી નાખશે. હા, આ ગમે તેટલા લોકો સાથે બેઠા હોય ને તો પપ્પા એવું ના જોવે કે મારા જમાઈ છે, આપણે જમાઈને માનપાન આપવું જોઈએ અને બોલાવવામાં ધ્યાન રાખવું જોઈએ. અરે તો બધા વચ્ચે ઉતારી પાડે. ખબર છે મને, હું એમની સાથે 20 વર્ષની થઈ છું એ ઘરમાં. પપ્પાનો સ્વભાવ શું છે શું નહીં બધું જાણું છું, બધું સમજું છું, પણ એક દીકરી હોવાના નાતે હું લાચાર થઈ જાઉં છું. એ વાત પણ સાચી. તું તો બીજું શું કરી શકે, પણ પછી શું થયું એ તો કે. પપ્પા એને મૂકવા ગયા તો ત્યાં ઝઘડો થયો. હા, પછી એ લોકો એના ઘરે ગયા અને બાપુજી ઘરે આવ્યા. હવે તો ફોન કરીએ કે મળવા જઈએ ને ત્યારે ખબર પડે કે ત્યાં હજુ કેટલા અંગારા થાય છે. મારી હિંમત તો નથી. તું જરાય ચિંતા નહીં કર, આપણે રવિવારે જ ત્યાં આંટો મારી આવશું, જેથી કરીને બધું શાંત પડી જાય. જો ગરમા ગરમ હોય તો. અને તમને સંભળાવશે તો? હવામાં કંઈ બાકી નહીં રાખે, પણ હું થોડું ઘણું સાંભળી લઈશ અને કહી દઈશ કે ભૂલ થઈ ગઈ, એટલે વાત પતી જાય. આદિ, કેવું છે મારું જીવન? મોસ્ટ ઓફલી બધી છોકરીઓને કેવું હોય કે સાસરે જાય ને તો સાસુ સસરા હેરાન કરતા હોય, હસબન્ડ હેરાન કરતા હોય, નણંદ કે દેર હોય તો એ લોકો હેરાન કરતા હોય. અહીંયા તો ઊંધું છે. તમે બધા મારું આટલું ધ્યાન રાખો છો, મને સાચવો છો, સમજો છો, અને એક અમારા પપ્પા, કોને ખબર એમના મનમાં શું ચાલી રહ્યું છે. એક કઈ જૂની વિચારધારામાં જીવે છે ને એ આજ સુધી મને ખબર નથી પડી. એ હંમેશા એવું જ વિચારે છે કે હું કહું એમ થવું જોઈએ, અને વાતે વાતે એમને ખોટું લાગી જાય છે. કદાચ આવ્યા અને બીજી વાર આપણે પાણીનું પણ ન પૂછ્યું હોય ને તો એ વાતમાં પણ એ ઝઘડો તો કરે છે. પાણીનું ભૂલી જાઓ. અરે દરવાજે આવ્યા હોય ને દરવાજો બંધ હોય ને તો પણ એવું કહી દેશે કે અમે આવવાના હતા ને એટલે જાણી જોઈને દરવાજો બંધ રાખ્યો હતો. હવે એમને કોણ સમજાવે કે આ બધું નોર્મલ છે આ લાઈફમાં, અને માણસે ઉંમર પ્રમાણે થોડું વર્તન બદલવું પડે, થોડું જતું કરવું પડે, થોડું સમજવું પડે. હા, તારા પપ્પામાં છે ને મગજ જ નથી લાગતું. એટલે મગજ છે પણ કામ નથી કરતું બરાબર. આદિ, માન્યું કે પપ્પાની 100 ભૂલ છે, પણ આવું થોડી બોલાય કે પપ્પામાં મગજ નથી. મગજ ન હોત ને તો ક્યારે હું તમારું માથું ફોડી નાખ્યું હોત. હા, એ વાત પણ સાચી. જોકે આ થોડું ઘણું કામ કરે છે
એમાં પણ એટલા ઘા મારે છે તો વિચાર કર કે મગજ બંધ હોત તો શું કરત? બોલી લીધું ને? હા, બોલી લીધું. બધી વાત મળી ગઈ. બધી વાત મળી ગઈ. હવે હું કામ કરું. કામ કરો. હા, થેન્ક યુ. આ પપ્પાનો ફોન પાછે તું કરજે તો ખરા. પહોંચી ગયા કે હું નહીં કરું. તો મને તો પૂછતી જ નહીં. હું તો કરવાનો જ નથી. હું તો ફોન સ્વિચ ઓફ કરી દઉં છું જેથી કરીને સાંજ સુધીમાં મારામાં ફોન ના આવે. મારામાં આવશે. મારામાં નહીં આવે તો બાપુજીના ફોનમાં, એમના ફોનમાં નહીં આવે તો બાના ફોનમાં. બાપુજીમાં ને બામાં ફોન નહીં કરે. ઝઘડો થયો છે ને એમની સાથે એટલા માટે. કાંઈ વાંધો નહીં. ફોન તો તને જ કરશે. હા, અને હું તમારી વાત પણ કરાવી દઈશ. મારી સાથે વાત ના કરાવતી. કહેજે જમાઈ તો બહાર જ હતા અને 2 દિવસ સુધી આવ્યા જ નતા. એને આ વાતની ખબર જ નથી. એવું જ રાખજે. અને તમે આ ખોટું બોલો છો એ કહેવાનું છે. ખોટું બોલો છે? કેવી વાત કરે છે તું? ચલો, આ તમે કહો છો ને તો નહીં કહું. નહીં જ કહેતી. અને આપણે શાંતિથી એમને મળી આવશું એટલે બધી વાત ઠરીઠામ થઈ જશે. હા, પપ્પા કરતા પણ જાય એવા છે. કામ છે, કરું હવે. આ કરને તારું મગજ તો જો કે રેડી છે. ચાલ ને.